અત્યારે હાલમાં આવી મોટી ખબર. ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જો તમે દીવ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે છે. દીવના તમામ બીચ પર 1 જૂનથી 3 મહિના માટે નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસામાં દરમિયાન ભારે કરંટ જોવા મળતા આ નિર્ણય લેવાયો છે. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. દીવના બીચ પર 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગવા અને ધોધલા બીચ પર સહેલાણીઓનો વધારે તરાસો જોવા મળે છે, જેને લઈને દરિયા કિનારે સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચોમાસામાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાતો હોય છે, જેના કારણે ડૂબી જવાની ઘટનાઓ અને જાનહાનિની થવાની શક્યતાઓ હોય છે. આ જાનહાનિની કોઈ દુર્ઘટના બને નહીં તે માટે દીવ પ્રશાસને આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે સ્થાનિકો અને પર્યટકો માત્ર બીચના આસપાસના વિસ્તારોમાં ફરવા જઈ શકે છે.